તો બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. આજે કાંઈ તમારો ખોટો કોઈનો ટાઈમ નથી બગાડવાનો, એમ નહીં કહો યા પડવું હે ને નીણ વાટું આવ્યો હો ને બધાને ખબર હોય ખોટે ખોટું હું બધાય રાખું ઘડીક ને બસો વ્યૂ આવે એમાં. તો થોડીક કામની વાત કરીએ એમ કે ઇન્ડિયા ઉપર કેટલું દેણું તમને ખબર હે? નહીં ખબર હોય એટલું દેણું છે કે આપણે એને કોઈ દિન દઈ ન હતી એમ. એ દેવા હાટું ટૂંકમાં ટેક્સ વધારવો પડે એમ. આ બધું હમણાં તમારે જીએસટી આવે નહીં આવે ને બધું એ સરકાર કવરેજ કરવા કરે એમ કે કઈ રીતે આપણે લેણું ભરવું એ ભેગું થાય એવું જ નથી એમ. પેલા બીજા નંબરે નામ આપતું આપણું બોલતું છે વર્લ્ડ બેંકમાં. તો મારા મામામાં પાણી વારી રહ્યા છે, આખી જિંદગી કાઢી નહીં ગયા એમના. ઓલા એકાદો વિડીયો તો કે ખેડૂત ગાડી લઈને રખડે, નો પોખ જ હોય એને જે 200-300 વીઘા જમીન હોય ને એ ગાડી લઈને રખડતો હોય, બાકી આ 10-20 વીઘાવાળો ગાડી લઈને ન રખડતો હોય. શું કે મામા જો કેવા નિર્મા કામ કરે છે ને યુટ્યુબનું ગાવ એમ. આપણે યુટ્યુબમાં વિડીયો બનાવવું તો શું લાગે એમ ક્યારે પૈસા આવે? તમને એમ થતું છે 200 વ્યૂ તો 200 રૂપિયા આવી જતા, જેવું છે ના. તમારે મિનિમમ હે ને એક વિડીયોમાં સબસ્ક્રાઈબર સાઈડમાં જ આવવા દો, લાખ વ્યૂ એક વિડીયોમાં લાખ વ્યૂ આવવા જોઈએ. પહેલાં તમને યુટ્યુબ કેટલા આપે કન્ફર્મ તો મને ખબર નથી, આઈ થિંક $10 એમ. $10 રૂપિયા કેટલા થયા? કસમ 1000 રૂપિયા થયા. તો મારો વિડીયો માણસો ભાઈ એવો બધો ટાઈમ છે કે મારો વિડીયો લાખ માણા જોવે. પ્લસમાં બધા ચેલેન્જ કરતા હોય છે કે વાડીએ જઈને મેગી બનાવતા હોય બેઠા બેઠા, અને એમાં મારા બેટા વ્યૂ આવેલો હોય 500 કે 5 લાખ વ્યૂ. એવો ટાઈમ એવું માણસો મજા આવે. હું મેગી ઘઉંમાં બેઠો બેઠો મેગી બનાવું અને તમને મજા આવશે. ચેલેન્જ કરવું એમ કે હાલો ભાઈ આજ મેગી ઉપર જીવશું. એવું શું જોવાની મજા આવે? કાંઈક વાતચીત કરો તમે, ટૂંકમાં કોમેન્ટ બમેન્ટ મારો વિડીયો મારા, એટલે હું તમને જવાબ આપતો રહીશ. મને જેટલું જ્ઞાન હોય તમને પીરસતો રહીશ એમ. અને તમને વધારે ખબર હોય તો મને કોમેન્ટ કરતા રહ્યો, હું તમને તમારામાંથી કાંઈક શીખીશ. તો હમણાં ન્યૂઝમાં ટ્રેન્ડિંગમાં હતો એલોન મસ્ક, તમે તો રખતા નહીં હોય. ટેસ્લા કંપનીનો માલિક, એ દુનિયાનો સૌથી ધનિક માણસ બની ગયો છે. એના વિશે તમને ખબર નહીં હોય કોણ હે શું છે, સર્ચ મારજો એમ. કે હું તો એને કેટલા 10 વર્ષ પહેલાંનું ઓળખું એમ. કે જેરુંની એની ગાડી આવતી હતી ને એ માણસે પછી ટૂંકમાં રોકેટ બનાવવાનું ચાલુ કર્યું. તો એ માણસે રોકેટ ટૂંકમાં લોન્ચ કર્યું ને પહેલું રોકેટ, તો ન ઉડ્યું એમ, પડી ગયું, ફ્લોપ ગયો. એના શેર અને ટ્વીટા એલોન મસ્ક એમ બધાય ના પાડી, રહેવા દે ભાઈ હાવ પેઢી ઉઠી જશે. એને હાર ન માની એમ. બીજું ટ્રાય કર્યું, બીજું ન ગયું, બીજું નીચે ફૂટી ગયું. પછી બધા એને ગાંડામાં ગણતરી કરવા માંડ્યા કે આ માણાને બીજી દુનિયામાં લોકોને વસવાટ કરાવવો હોય એમ. પણ પછી કાંઈક એકાદું પછી ટેસ્ટિંગ કર્યું, ટૂંકમાં એનું સફળ પરીક્ષણ ગયું. સ્પેસ એક્સ એવી કંપની છે એની, ટૂંકમાં ત્યારે એનું નામ બન્યું એમ. મિનિમમ 10 વર્ષ ગયા એમ. અને તમારા મોબાઈલ ઉછોળીને રખડવા મળવું હોય કે આમાં પૈસા છે. ઓલા સૌરવ જોશીના વ્લોગ જોઈને એમ કે એ જી વેગન લઈને રખડે, કે તમે હું મોબાઈલ ઉછોળીને રખડશો એટલે તમને હું જી વેગન આવી છે, કોઈ દીક ન આવે. બાકી ખેતી તો કરી જો, ખાતર બાતર રાખી દીધું એમાં, બીટમાં દાળિયાતને નીંદોને બાકી છે. એવું બધું બતાવતો રહીશ નિરાય તને. તમે જોતા રહીજો અને સબસ્ક્રાઈબ કરતા રહીજો અને કાંઈક કોમેન્ટું મારતા રહીજો એમ, એટલે તો મજા આવશે વિડીયો બનાવીને. નકર આમ કંટાળી જઈશું. તો મારું કહેવાનું એટલું છે ખાલી કે આ હે વિકાસ એમ. છેલ્લા કેટલા થયા 2001થી હાલે 2025 વર્ષથી જે રાજ્યમાં કંઈ સરકારે બદલી નથી, અને તમે 25 વર્ષ એ જ સરકારનું તમે બધું કામકાજ જોયું. એટલે નવા રોડ રસ્તા બનાવો ને આ હે વિકાસ. એકાદો પુલ બનાવે ને ઉદ્ઘાટન કરે, આ હે વિકાસ એમ. આ તો મારા મામા જો ઓલી બાજુ પાણી વાળા કરે, આપણે મારા મામા જઈને ડાયરેક્ટ પૂછે છે એમ કે શું હે ખેડૂત માટે શું કે ઠાયકા હે એમ જ કે. ગમે ખેડૂતને તમે પૂછો ને કે બસ હવે ઠાયકા હે. આમાં હવે ખેતીમાં ભેગું નથી થતું એમ. ભેગું નથી થતું એટલે જીવન જરૂરિયાત હાલા રાખે એમ, ખાવા પીવાનું. એટલે ટૂંકમાં કાંઈ સરભર હાલે, કાંઈ નવીન કરવું એટલે ટૂંકમાં નવીન કાંઈ ખેડૂત નવીન વસ્તુ કરી ન કે. બાકી વિકાસ જોયો અમદાવાદ હમણાં ગયો તો તમે જો બધું આમ કેવડું બોલે ઇન્ડસ્ટ્રી નહીં, ટૂંકમાં શું કહે ને બધી ઓફિસો બિલ્ડિંગ જોવો એમ 30 માળની, અને ફેસિલિટી જોવો. કોના માટે? પૈસાવાળા માટે. કાંઈક ઢોલરામાં સ્માર્ટ સિટી બને, એન્ટ્રી કરવી હોય
તો એ તમારે ટેક્સ ભરવાનો એમ, ટોલ ટેક્સ આવે એમ. અને અંદર એન્ટ્રી મારો એટલે તમને લાગે કે ફોરેનમાં આવી ગયા એમ. હવે કાકા ઇન્ડિયાની ગરીબી તો પહેલાં હટાવો. કેટલા ટકા લોકો એમના ભીખા પૂતાય છે એમ, કે જેની પાસે ધંધો નથી, ટૂંકમાં ઘર નથી. આપણે જ બધે થોડાક સગવડવાળા હોય. ટૂંકમાં તમે ગરીબી તો બતાવતા જ નથી એમ. ન્યૂઝ ચેનલની એમ જ છે એમ, ન્યૂઝ ચેનલવાળા બધા એની જ મીડિયા એમ, એનું જ લખાણ કરતી હોય. બાકી બીજું તો હું હવે ઘડીકને બોલી કેમ કે નીણ મેં તો જો નીણ વાટવા આવ્યા હતા, વાટી લીધી છે. આપણું જ કોણ સાંભળશે એવું લાગે છે. હવે આપણું નથી હમણાં ગુજરાતી પિક્ચર આપણું આવ્યું કે પ્રભુ આજ બહુમાં તો ભેગું નહીં થાય એમ, ફિક્સ ડાયલોગ બેસી જશે એવું લાગે. તો આ દેખાય ને એ મારા ઘરની બાજુનો સીન એમ, આ વિકાસ એમ. આવું તો કાંઈ પબ્લિકમાં જાય નહીં ટૂંકમાં એમ. કાંઈક બહારના કોકમાં તમે મંત્રી ને એલા શું કે વિદેશથી બોલાય કોકને એમ, પછી તમને સારું બતાવો ને બધું ઢાંકી દેવાનું. આ ગ્રામ પંચાયતમાં, હું ગામડામાં રહું, આ ગ્રામ પંચાયતમાં મેં આ સરપંચને ફરિયાદ કરી હતી. કાકા મેં કીધું ઘરની ભાઈ કચરો નાખી જાય, એની સગવડ કરો, ટ્રેક્ટર રાખો, અને ટૂંકમાં ગામે ટ્રેક્ટર હોય તો ટૂંકમાં કચરો ઘરે જઈને કચરો લઈ આવે અને યોગ્ય જગ્યાએ કચરો નાખી આવે એમ. તો એ સરપંચ કે એ નહીં, પછી જોયું જશે તો કાકાજી કરવાનું તો કઈ રેમ. જાદુ વધારે તો આપણે વિવાદ દ્વારા આપણે ગામનું હતું નથી બોલવું, જવા દો. બાકી આપણે જો નીંદ માટીને આવી ગયા ને કુગું નાખે હરખ નીણ બધાને ગાને નાખી જો બેઠી એમને કેવું તારે કાંઈ? હા નથી કેવું કાંઈ? સ્કોર્પિયો નથી લેવી? અચ્છા બતાવો મારે મેળી પર ચક્કર મારતા આવી પેલા વિડીયોને એડ કરી તમે કંટાળી ગયા છો. સીન અહીંથી આપણે સારો આવે જો મેળી પર ચડાવે એટલે જો સોલાર બોલારે આપણે નખેલી છે. આ ગામડામાં હોય લંગોરિયા હાલતા સીધી વાત થઈ, સોલાર બધે નાખી દીધી એટલે લંગોરિયા બધા કાયમ. તો મારો કહેવાનો મિનિંગ આ વિડીયોમાં એટલો જ હતો કે નથી લાગતું હવે આ જન્મમાં નહીં ભેગું થાય એમ. તમે હવે સપના બધાને મોટા દેખાડા છે એમ કે રોજગાર છે ને આ છે ને ઓલું છે ને. કાંઈક થોડી કંપની નાની કંપની પોલીસની ભરતી બહાર પડી હોય ને તો એટલા 20-30 હજાર ફોર્મ કોન્સ્ટેબલમાં ભરાય એમ. કોન્સ્ટેબલનું ઠીક છે કાંક ઓલો સિક્યુરિટીનું હતી એમાં દુનિયાના ફોર્મ ભરાણા હતા એમ. લોકો રનવે ઉપર પરીક્ષા દે છે. આ હે વિકાસ. નાનો માણા ટૂંકમાં ખેડૂતનો દીકરો ટિફિન લઈને જાય કામે, આ હે વિકાસ. જે કેટલો સારો ગજે તો શું કરવાનો મને નથી સમજાતું એમ. નવરા કરી દેવાના હો વહેલા મોડા એવું લાગે. તો લોકોને અત્યારે ન્યાય જોતો હોય ને તો એને હડતાલ કરવી પડે. એને તમે ન્યૂઝમાં જોતા જ હોય કે આની આટલું હડતાલ કરે ને ભૂખ ઉપર બેઠા હે ને. નાના માણાનો અવાજ જ કોઈ સાંભળતું જ નથી એમ. શું કેવું સુનિલભાઈ? હતું કાંઈ નથી કેવું કાંક બોલો એમ. જનતાનો અવાજ દબાઈ છે એમ લાગતું તમે? નહીં ભાઈ મોદી તમારો વિડીયો જોઈએ તમને નહીં દુકાને છાપા મારે તમારી પાસે. કયો કાંક તો કયો આપણે હું જનતા વિશે બોલું આ બ્લોગમાં એમ. તો હાસું બોલો કે નહીં હું? હા એમ 300માં જાય ને ટિફિન ભરીને દાડીએ બધા એટલે એ નહીં જાય. મને તો એવું લાગે એમાં રોબોટ આવી છે તમારે ઘરે જ રહેવાનું એમ. જમીન તો વેચી નાખી બધા એવું જ ન કહે કાંઈ ખોટું કહી જ નહીં કહેવાય જ ને. વેચીએ તો વેચીએ હવે એ ખૂટી જશે અરે એ નવરા હાવ એમ. તો હું નાનો હતો ને ત્યારે નારિયેળ ને 10 રૂપિયાનું મળતું હતું જો. અત્યારે શું ભાવ હાલે? મારા અંદાજ મુજબ 40 રૂપિયા હાલે, 40-50 રૂપિયા. તમારા ગામમાં કેટલા હાલે એ કોમેન્ટ કરજો. એટલે તમે મનથી ભાવ વધાર્યો કે તમને જ મોંઘું પડે? તમને જ મોંઘું પડે ને? હા ઓકે કાંઈ વાંધો. આ જ છે વિકાસ. 10 વાળું નારિયેળ પસાઈ પૂગ્યું. આ વિકાસ, આવો વિકાસ જોઈએ. આમના ભૂખ ભેગા થવાના એ જોઈજો. તો તમને કીધું એમ આપણે 10 વાળા નારિયેળના 50 રૂપિયા થઈ ગયા એમ. અને માણસ કમાય કેટલું એમ? એવું જ કાંઈ નથી થયું કે 10,000 કમાતું હોય ને 50,000 કમાવા મળ્યો હોય. એટલે મોંઘવારી તો મારી જ નાખવાની બધાને સમજ્યા. અને નેતાઓને શેમાં રહેશે ખબર? બધી પાર્ટીનો. આપણે એક પાર્ટીનો વિવાદ નથી કરતા, બધી પાર્ટીનો કહું. સામે બાત થાય. 2 પેક મારીને લાઉસમાં બાકાજી કરતા હોય અમે આમ કરી નાખવાના, અમે તેમ કરી નાખવાના. શું કરી નાખવાને આપણે એમ લાગે એમ. બસ થોડાક ડિઝાઇન એટલે કાંઈ ન હોય. વિડીયો હાલતો હોય ટ્રેન્ડિંગમાં હાલતો ઇન્સ્ટામાં યુટ્યુબમાં ફેસબુકમાં બધી ન્યૂઝ ચેનલને તમે જોવો એમ.
એટલે આમનામાં ટૂંકમાં રમાડા રાખે પબ્લિકને અને અંદરો અંદર જ કમાય એમ. જોયું એક નેતા બેતા નબળી ગાડી લઈને જતો હોય, એન્ડોર, ફોર્ચ્યુનર, સ્કોર્પિયો નબળી હોન્ડા લઈને જતો જોઈએ તો મેં નેતા નાનો માણસ કોઈ દી નેતા જ ન હોય પેલી તો દી